અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાની વાવ ગામે શ્રીમદ ભાગવત કથા યજ્ઞનું ભવ્ય અને આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના વિસ્તારોમાંથી ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવનો માહોલ છવાયો હતો અને ગામમાં ધાર્મિક ઉર્જાનો અનોખો અનુભવ થયો હતો. આ કથાના વક્તા તરીકે નીલકંઠ દાદા વડિયા હાજર રહ્યા હતા, જેમણે શ્રીમદ ભાગવતના પવિત્ર પ્રસંગો, ભગવાનના ચરિત્રો અને ધર્મના ઉપદેશોને સરળ ભાષામાં રજૂ કરી ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. કથાના દરેક પ્રસંગે ભક્તજનોમાં ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રોજ ભજન, કીર્તન, સત્સંગ અને ધાર્મિક પ્રવચનો યોજાયા હતા, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે જ મહાપ્રસાદનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભક્તજનોને પ્રેમથી પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ધાર્મિક આયોજન વરુ પરિવાર તેમજ વાડા પરિવાર દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમના આ પ્રયત્નોથી ગામમાં એકતા, ધાર્મિક ભાવના અને સંસ્કૃતિનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. આ પ્રસંગે ગામના આગેવાનો, યુવાનો તેમજ મહિલા મંડળે સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું, જેને લઈને ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી.